આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહિલાઓ દ્વારા છાજિયા બોલાવવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી વંટડા ગ્રામ પંચાયતની અંદર જે ગૌચરની જમીન આવેલી છે ત્યાં ડુંગળી ક્વેરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ને આ રસ્તો બનાવી દેતા ત્યાંના લોકો ભારે હાલાકીમાં મુકાયા છે તેમજ અકસ્માતની ભીતિ પણ ત્યાંના લોકોને સેવાઈ રહી છે। તેઓ અવારનવાર તાલુકા સ્તરે મામલતદાર સ્તરે રજૂઆત કરી ચૂક્યા છે છતાં કોઈ નિરાકરણ ના આવતા આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે ને જો હજી પણ કાર્યવાહી કરવામાં નહીં આવે, જે રીતે ડુંગળી ક્વેરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દ્વારા જે ગૌચરની જમીન ઉપર રસ્તો બનાવ્યો છે તે સંદર્ભમાં પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ત્યાંના લોકો ઉચ્ચારી રહ્યા છે। ત્યારે શું આખી ઘટના છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે વંટડા ગામ આવેલું છે અને આ વંટડા ગામની થોડીક જ આગળ ધુલિયા સીમમાં એક ડુંગળી ક્વેરી પ્લાન્ટ આવેલું છે, પરંતુ ત્યાંના વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે જે ડુંગળી ક્વેરી માટે ટ્રકો છે તે વંટડા ગામની હદમાંથી પસાર થાય છે। તે ગામમાંથી ટ્રકો નીકળવાને લઈને ત્યાંના સ્થાનિકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી તેઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી રહી છે અને ત્યાંના ગ્રામજનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે કે ધુલિયા સીમ ખાતે જે ડુંગળી ક્વેરીનો પ્લાન્ટ છે ત્યાં જવા માટે એક અલગ રસ્તો પણ છે, છતાં પણ વેપારીઓ દ્વારા આ રસ્તેથી જ મોટા ટ્રકો પસાર કરવામાં આવે છે, જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય ઉપર એક મોટું જોખમ તોડાયું છે। સાથે જ અકસ્માતોની ભીતિ પણ સેવાઈ રહી છે, કેમ કે દિવસ રાત ત્યાંથી ટ્રકો પસાર થાય છે, તેના કારણે ધૂળની ડમરી ઉડે છે ને તેને જ લઈને લોકોને શ્વાસમાં પણ તકલીફ પડી રહી છે। આ મામલે ત્યાંના સ્થાનિકો દ્વારા અનેકવાર સ્થાનિક લેવલે રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ બાબતનું નિરાકરણ ના આવતા આજે વંટડા ગ્રામજનો છે તે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જ્યાં મહિલાઓ દ્વારા ત્યાં છાજિયા લેવામાં આવ્યા, પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો। સાથે જ જે આ ડુંગળી ક્વેરી પ્લાન્ટ ચાલી રહ્યો છે ને જે ત્યાંના વેપારીઓ છે તે અહીંના સ્થાનિકોને ડરાવતા હોય, ધમકાવતા હોય ને હેનકેન પ્રકારે હેરાન કરતા હોય તે પ્રકારના આરોપો પણ ગ્રામજનો લગાવી રહ્યા છે। પહેલાં તો આ મામલે જે રજૂઆત કરવા માટે આવેલા ગ્રામજનો છે તેમની શું રજૂઆત છે, શું માંગ છે ને જે રીતે આ વેપારીઓ તેમને હેરાન કરી રહ્યા છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। હું ચૌહાણ જીતેન્દ્રસિંહ કેસરીસિંહ, ગામ વોટરા, તાલુકો મોડાસા, જિલ્લો સાબરકાંઠા, અરવલ્લી। અમારા સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા ક્વોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે, પણ આ લોકો ધોળિયાના જે ક્વોરીના લીઝ માલિક છે પટેલ જિગ્નેશભાઈ ડી એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં, વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે। તો અમારા ગ્રામજનોનો, સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજરોજ અરવલ્લી કલેક્ટર સાહેબ શ્રીના ત્યાં આવેલા છીએ। તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે, અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે, ગામમાં સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું। આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ। આ લગભગ છેલ્લા એકાદ વર્ષથી આ લોકોએ જબરજસ્તી રસ્તો કાઢેલો છે। હંસાબેન ભવનસિંહ, અમારા ગામમાં રસ્તો જોર જબરથી કાઢ્યો છે અને અમને બધા લોકોનું ધૂળી ઉડે છે, ત્યાં મને તકલીફ થાય છે, જબરજસ્તી કાઢ્યું છે રોડ। કેટલા સમયથી કાઢ્યો છે? 1 વર્ષથી કાઢ્યું છે। તે અમારા લોકોને ઘર નુકસાન થાય અને ધૂળી ઉડે છે તે ખેતરોમાં એ સાહેબ અમારે પેલું થાય, બસ અમારે એક ડોગરું હોય એમાં કમાવાનું હોય, બસ અમે શું કમાઈએ, અમે લોકોનું કામ જ કરીએ ને। આજે અમે આ રસ્તા માટે જ આવ્યા છીએ। આપે સાંભળ્યા આ મોડાસા તાલુકાના વંટડા ગામના લોકો છે, તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે અન્ય રસ્તો છે છતાં પણ અહીંયાથી શોર્ટકટ હોવાથી મોટા મોટા ટ્રકો પસાર થાય છે, તેના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે, સાથે જ અકસ્માતની ભીતિ પણ સેવાય છે। આ મામલે તેમણે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જે ગેરકાયદેસર ગૌચરની જમીન ઉપર જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે મામલામાં જવાબદાર વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે પણ તેમણે માંગ કરી છે અને કહ્યું છે કે આગામી સમયમાં જો આ બાબતનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે।
ત્યારે જોવાનું રહ્યું કે અરવલ્લી જિલ્લા કલેક્ટર આ ઘટનાની ગંભીરતાને લઈને કયા પ્રકારની કાર્યવાહી કરે છે, કેમ કે વંટડા ગામમાં 5000 વ્યક્તિઓના સ્વાસ્થ્યનો સવાલ છે. ત્યાંથી પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા ત્યાંના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેના મામલે તંત્ર કેટલું સજાગતાથી કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું જ. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા